આપેલ રકમ પરથી આપણને એક વસ્તુ ખબર પડી જાય છે કે ભાઈ એ એક કામને 15 દિવસમાં પૂરું કરે છે અને બી એક કામને 20 દિવસની અંદર પૂરું કરે છે, બરાબર છે। તો એના ઉપરથી આપણે એ બંનેનો લસા લઈએ છીએ તો આપણને કુલ કામ જે છે એ 20 એકમ મળી જશે। એટલે કે એ એક દિવસની અંદર 4 એકમ જેટલું કામ કરશે, જ્યારે બી છે એ એક દિવસની અંદર 3 એકમ જેટલું કામ કરશે। એનો મતલબ એવો છે કે જો બંને ભેગા મળીને સાથે કામ કરે તો એક દિવસમાં 7 એકમ જેટલું કામ થશે। રકમમાં શું કીધું છે કે બંને 4 દિવસ સુધી ભેગા કામ કરે છે અને ત્યારબાદ બી કામ છોડીને જતો રહે છે। એનો મતલબ શું છે કે ભાઈ 4 દિવસ સુધી તો બંને 7 એકમ જેટલું જ કામ કરશે, એટલે કે ભાઈ સાથે જ્યારે હશે ત્યારે 28 એકમ જેટલું કામ એને પૂરું કરી દીધું હશે। તો હવે બાકી કેટલું વધ્યું તો કે ભાઈ 60માંથી હું 28ને બાદ કરું તો બાકી વધેલું કામ જે છે એ 32 એકમ છે। હવે શું થાય છે, બી જતો રહે છે તો કામ કોણ પૂરું કરશે, એ પૂરું કરશે અને એની ક્ષમતા કેટલી છે 4 એકમ જેટલી। તો 32ને 4 વડે ભાંગું તો મને મળશે જવાબ 8 દિવસ, બરાબર છે। તો 8 દિવસ લાગશે સમય।